એને તેલમાં નાખી તળ્યું, એ તેલમાં જબોયું, પછી સાસણીમાં બોલ્યું, ગોળ કર્યું કુંડાળું, એને તેલમાં નાખી તળ્યું. કઈ દે આજ હું છે? જલેબી. હા, ખબર પડી ગઈ? ખબર તો પડી જ જાય ને. આ જલેબી ખાવાની છે, લઈ આવો જાઓ. આ જલેબી નથી ખાવાની, દિવાળી પછી લગનગાળો ચાલુ થવાનો છે ને, જ્યાં હોય ને એકલા લાડવા જ ખાવાના છે. પણ લગનમાં લાડવા હોય, જલેબી થોડી હોય. લાડવા કેવા હોય? ગયા. જલેબી કેવી હોય? ગળી. તો આ પછી હા તો કોઈ વાંધો નહીં, આ શાક નથી બનાવું, મરસું રોટલો ખાઈ લેજો. મરસું રોટલો થોડો ખાવાનો હોય, શાક તો બનાવવું જ પડે ને. પણ શાક તીખું હોય, મરસું તીખું હોય. એ હારું, જલેબી હમણાં લાવી દઉં. જલેબી ખાવી એમ કે ને? હે, ભાવ આવે છે, જલેબી તો લાવતો લાગે. ઈ બકુલભાઈ બેઠા છે ને? હે, જલેબી બદલે કેમ નાન ખટાશ લઈને આવ્યો? એ હું તમને પૂછવા આવ્યો. હું? નાન ખટાશ ગળી હોય કે ખાટી હોય? નાન ખટાશ તો ગળી જ હોય ને. તો એને નાન ખટાશ કેમ કહેવાય? એલા એવું બધું ન વિચારવાનું હોય, ખાવાનું હોય. હે, નાન ખટાશ તો ખાટી છે. હું? તમે કહેતા હતા ને નાન ખટાશ ગળી હોય? નાન ખટાશ બગડી ગયેલી હશે. હે, એલા કીધું ની નાન ખટાશ છે. કોણ દિવાળીમાં લાવ્યા હતા? હે, એક વર્ષથી નાન ખટાશ ઘરમાં પડી હતી. હા? તો પણ કોકના દઈ જતા હોય તો અમારી જેવા તો ખાય, વસ્તુ બગડી જાય ક્યાં સુધી હાંસવીને રાખો છે. હાલે નાખ્યા જા. એ હારું. બગડી ગયેલી નાન ખટાશ દેવા આવ્યો. હવે વાતું નથી કરવી, તમે જલેબી લઈ આવો. એ હારું. અને તમને કહું, જલેબી નો મળે ને તો કઈક મીઠાઈ લાવજો. અરે એ કોઈ છે? મને બહાર કાઢો. એ કોઈ હોય તો મને બહાર કાઢો. હે, હું છું? કેમ દેખાડો કરો? એ હું ઝાડવામાં હલવાઈ ગયો. જો બોલો, એમ તો કેમ ઝાડવામાં હલવાઈ ગયા? એ અહીંથી જાતો તો ને તે મુંગટ ઝાડવામાં હલવાઈ ગયો. જો બોલો, તો આવડો મોટો માથે મુંગટ પહેર્યો ઈ તમને ખબર ન રહી? પણ આપણે રોજ અહીંથી ધારવી, મને ભૂલાઈ ગયું માથામાં મુંગટ છે એમ. ઈ તો હારું છું હું આવ્યો, નકર હાન સુધી ઝાડવામાં આમ જ ઉભા રહેત ને. હવે વાતું નથી કરવી, મને તો બહાર કાઢો. એ હારું. ઉભા રહેજો. સારું છું લ્યો, મને તો માથું દુખવા માંડ્યું તું. આમ કઈ બાજુ જતા હતા? એ કેહા કાકા વાડીએ જાતો તો, એને કહેવા હું રાવણ બનવાનો છું એમ. એ તો કેહા કાકાની વાડીએ નથી જવું. હાલો પેલા ગામમાં જાવી, બધાને કહેતા આવી તમે રાવણ બનવાના અને વળતા જલેબી લેતા આવી. હવે ગામ ફરતા મેં 5 આટા માર્યા, બધાને ખબર પડી ગઈ હું રાવણ બનવાનો છું. જો બોલો, ગામમાંથી આવ્યા તો પછી જલેબી લેતા હોય ને. પણ દુકાને હજી જલેબી બનતી હતી. પણ ઘડીક બેહાય ને. ના રે ના, દુકાને બેહું તો ગામના બધા મને મારવા ન માંડે. હવે એમ થોડા તમને કોઈ તાપલી મારે. હવે ગામના બધા વાટ્યા છે રાવણ મારવા હાટું. હે, તો હમણાં ગામમાં ન જવાય. હાલો તો કેહા કાકાની વાડીએ જતા આવી. તો હું હાલો કેહા કાકા ને અમથા ને જમરૂ કાકા ને બધાને કહી આવી હું રાવણ બનવાનો છું. હાલો હાલો, પછી નિરાંતે ગામમાંથી જલેબી લઈ આવી. તમે જવો, આ દશેરા છે ને, બધા જલેબી ને સોડા ફોલીને ખાય ને, તો હું ત્યાં બેઠા બેઠા સોડા ફોલીને ખાવ. કેહા કાકા હું ખાવ છું? ઓય બાપા, તને ખબર ને આ દશેરા છે, બધા જલેબી ને સોડા ફોલીને ખાય, તો બેઠા બેઠા સોડા ફોલીને ખાવ. યો બોલો, હું તો દર વખતે દશેરામાં એકલી જલેબી જ ખાતો. મને તો આજ ખબર પડી સોડા ફોલીને ખાવાના હોય. એટલે તો હું સોડા વીણીને લાવ્યો. લે લે, તું સોડા ફોલીને ખા, પછી તું જલેબી મંગાય, આપણે બે જલેબી ખાવું. એ હારું. હે, ઓલું કોણ આવે? બકુલ ને મમરો છે. ઈ કેહા કાકા રમતાભાઈ બેઠા છે રે. હા, બેઠા બેઠા સોડા ફોલીને ખાવી. કેમ સોડા ફોલીને ખાવ? આ દશેરા છે ને, તે બધા જલેબી સોડા ફોલીને ખાય ને એટલે. એલા સોડા ફોલીને ન ખાવાના હોય, સોડા ફળી ખાવાની હોય. એટલે એ સોડાના લોટની બને, ફાફડી ગાંઠિયા જેવી આવે. હે, કેહા કાકા હું તમે તે પાછા કે જલેબી સોડા ફોલીને ખાવાના હોય. પણ મને તો આજ ખબર પડી સોડા ફળી અલગ આવે. યો બોલો, તમને સોડા ફળીમાં ખબર નથી પડતી તો તમે એટલા બધા વરા કાઢ્યા કે વાડીએ? કેમ પણ રાવણ કેમ બન્યા મમરા ભાઈ? હે, મમરાભાઈ, આપણે રાવણ મારવાનો કાર્યક્રમ તો બપોર પછી છે. તમે અત્યારમાં કેમ રાવણ બની ફરો? ગામના બધાને ખબર પડે ને હું રાવણ બનવાનો છું એટલે. ઠીક, હવે વાતું નથી કરવી, કોક જલેબી તો મંગાવો, જલેબી તો ખાવી. આમ થા, તું જલેબી મંગાય અને તમે સોડા ફળી મંગાવો. બકુલભાઈ આપો પૈસા. તમે પૈસા આપો ને. પણ તમે જોવો તો ખરા, મારા હાથમાં તલવાર છે ને પાકીટ દુકાને પડ્યું. એ હારું, આયો 5 રૂપિયાની સોડા ફળી લેતા હો અને તમે છે ને 500 રૂપિયા આપો, જલેબી લેતા હો. યો બોલો, તમારે 5 રૂપિયાની સોડા ફળી મંગાવવાની અને મારે 500 રૂપિયાની જલેબી મંગાવવાની. પણ આ જલેબી વધારે ખાવાની હોય. આ તો બહુ ગળ્યું લાગે ને, તારે સોડા ફળી થોડીક ખાવાની હોય. એ હારું. યો જલેબી આવી ગઈ. જો બોલો, જલેબી તો અહીંયા આવી. એટલે હું ભાવ છે જલેબી નો? એ હું જલેબી વેચતો ના, જલેબી વેચવા આવ્યો. એટલે એ ભોળા દાદાએ મને તમને જલેબી આપવા મોકલ્યો. યો બોલો, ભોળા દાદા કોઈ દી અમને સા નથી પાતા અને આજ કેમ જલેબી વેચવાનું કીધું? એ મેં એને એમ કીધું, મેં કીધું જલેબી ખાવા મગાવો તો કે આજ પર જલેબી વેચવી છે.
સારું કર્યું લે, એટલી જલેબી તો અમારે થઈ રહે કામ હમણાં ભાઈ. તો હું હારું તું વહેલો આવ્યો, નકર અમે તો હમણાં ગામમાંથી જલેબી મગાવવાના હતા. તો હવે ભોળા દાદાને કોઈ દિવસ કંજૂસ ન કહેતા હો. હવે થોડું ભોળા દાદાને કંજૂસ કહેવાય કામ હમણાં ભાઈ. તો હવે તો અમે ગામમાં બધાને કહેવું અમને ભોળા દાદાએ જલેબી ખવડાવી. એ હારું તો લાવો થોડીક જલેબી, હું ખાતો ખાતો વયો જાઉં, કાતરાટ આપી ગયો. બકુલભાઈ તમારે તો 5 રૂપિયા બચી ગયા. હું મારે તો 5 રૂપિયા બચ્યા, અમથાભાઈ ને 500 રૂપિયા બચી ગયા ને. એ હવે વાતું નથી કરવી, હાલો ખાટલે બેઠા બેઠા જલેબી ખાવી. હાલો. Samsung FabGraph Fest. Buy 2 or more products and get an extra 5% off on both. મારો માણા ગયો છે જલેબી વેચવા. બધી જલેબી વેચાઈ જાય તો હારું. યા ભલા દાદા જલેબી વેચીને વઈ આવ્યો. હે હું કીધું? એ જલેબી બધાને વેચીને વઈ આવ્યો એમ. બાપા અલા જલેબી વેચવાની નહોતી, વેચવાની હતી. એવું તમે નહોતું કીધું હો. તમે એમ કીધું તું જલેબી આજ વેચવી છે. કેવો માણા છે, કા ખરખું સમજીને તો જાતો હોય. તો પણ તમે હરખું કહેતા હોય તો તમારે મને એમ કહેવાય કે આજ તો જલેબી વેચીને પૈસા કમાવા છે. એટલે મેં એમ જ કીધું તું, પણ તું સમજો નહીં એમાં હું શું કરું? લ્યો બોલો, હું તો 1 વર્ષથી ઊંધા કામ કરું તો તમારે હરખું કેવું જોવે ને. જલેબી કોને આપીને આવ્યો? એ બકુલભાઈ ને, મમરાભાઈ ને અને કેહા કાકા ને અમથા ને. હે મારા દુશ્મન ને જલેબી આપીને આવ્યો. ચાલો કકડાટ ન કરતા, હું જલેબી પાછી લઈ આવું. આ જા હપ જા. યો હારું. એવો માણસ છે બકુડો. મમરાભાઈ જલેબી પાછી આપી દે તો હારું. કેમ પણ બકુલભાઈ જલેબી કેમ છે? જલેબી બહુ મસ્ત છે. હું ભોળા દાદા એને વેચવા મગાવી તો મોંઘા ભાવની જલેબી મગાવી કામ થા ભાઈ. પણ મેં ક્યાં જલેબી ખાધી મને ખબર હોય. તો પણ તમે બેઠા હું જલેબી ખાવ. એ હારું. ઓય બાપા હું ચોમ છે ભાઈ. ઓય બાપા હું છું કે કાકા. ઓય બાપા હું ચોમ છે ભાઈ. ઓય બાપા પણ ઓય બાપા હું બોલો સાના મને જલેબી ખાવ ને. મમરાભાઈ ક્યાં જલેબી ખાવા દે? પણ હું ક્યાં તમને જલેબી ખાવા ના પાડું? પણ તમે માથા તો ભટકાડો છો. પણ અમથાભાઈ તમને ખબર તો છે રાવણ ને 10 માથા હોય એટલે મારા મુંગટ તો પહેરવો પડે ને. એક કામ કરી જલેબી ના ભાગ પાડી લેવી. જલેબી ના ભાગ ઉગામ પાડવા, બધા ભેગા જલેબી ખાવી. એ હારું ખાવા માંડો. ઓય બાપા ઓય બાપા એ હવે આપણે આમ જલેબી નથી ખાવી, ભાગ જ પાડી લો, નકર તમે અમને જલેબી જ નહીં ખાવા દો. એ હારું. પણ આટલી જલેબી ઉલાવા લીધી, આટલી જલેબી તમારે નહીં થઈ, થોડીક વધારે લ્યો. અરે આ જલેબી તો તમને આપવાની છે, અમે તો કાતરોટ લઈ જઈએ. તો એમ કઈ ન હાલે, હરખા ભાગ પાડો. એ હારું તો હરકા ભાગ પાડી લેવી બસ. લ્યો એટલી જલેબી તમે ખાજો. હાલો મમરાભાઈ આપણી જગ્યાએ વેજ આવી, આપણે શાંતિથી જલેબી ખાવી. એ હારું. હારું ચોમ થાય ઉડાઈને કાઢી મૂક્યા, નકર ઉડાઈ આપણને જલેબી નો ખાવા દે. એ હવે આપણે બે બેઠા બેઠા જલેબી ખાવી. બકુડો મમરાભાઈ ને અમથો ને કેહો ને ઈ બધા જલેબી ખાઈ ન ગયા હોય તો હારું, નકર મારે ખોટ આવવાની છે. લ્યો ભલા દાદા જલેબી પાછી આવી ગઈ. હે બકુડા એ મમરાભાઈ ને ઈ બધા જલેબી પાછી આપી દીધી. ઈ ઉડાઈની પાસેથી જલેબી ક્યાં લાવ્યો? હું તો દુકાનેથી જલેબી લાવ્યો. અલ્યા દુકાનેથી ક્યાં જલેબી લાવવાની હતી? ઓલા બધાને તું જલેબી દઈને આવ્યો ને, ઈ જલેબી પાછી લાવવાની હતી. મેં એવું ક્યાં કીધું તું? મેં તો એમ કીધું તું હું પાછી જલેબી લઈ આવું. કેવો માણસ છે, નક્કી તું મને ભૂખ ભેગો કરવાનો છો. જો બોલો ભૂખ ભેગા કેમ થઈ? એટલી બધી જલેબી તો છે. કેટલાની જલેબી લાવ્યો? એ પેલા 250 રૂપિયાની જલેબી લાવ્યો તો, અત્યારે પાછી 250 રૂપિયાની જલેબી લાવ્યો. આ તે 500 રૂપિયા તારા પગાર માંથી કપાઈ જાય. ના રે ના, મારા પગાર માંથી કઈ 500 રૂપિયા ન કપાય. બકુલભાઈ મમરાભાઈ ને અમથો ને કેહા કાકા ની તો તમારી વાહ કરે. પણ ઈ તો મફતમાં જલેબી આપીને આવે તો વાહ કરે જ તને. પણ ઈ તો કાંઈક સારા કામ કરવી તો જ વાહ થાય ને. પણ એટલે એવા સારા કામ કરે તો કાંઈક મારું સારું થાય એવા કામ કરીને. તો પણ હાલો ને એક કામ કરવી. હું આ જલેબી છે ને એના મોંઘા ભાવમાં વેચી દેવી, એટલે ઓલી જલેબી ના પૈસા ઉભા થઈ જ જવાના ને. આ એમ થાય તો હાલો જલેબી વેચવા વયા જવી. આ લાલ બકુલભાઈ જલેબી ના ભાગ નહોતા પાડવાના, આપણે જલેબી ઘટશે. તો પણ જલેબી ખાવામાં ઉતાવળ રાખો ને, કે કાકા વાડીએ પાછા જલેબી ખાવા વઈ જાય. ઈ હાસુ. હલો જલેબી આવી ગઈ. હે ઓલા તો પાછા જલેબી વેચવા આવ્યા. હારું છું, આપણે જલેબી ઘટતી જ છે. હલો જલેબી આવી ગઈ. જલેબી લાવો જલેબી નાખવામાં ખાવી. હવે કાંઈ જલેબી વેચવા નથી આવ્યા, વેચવા આવ્યા. તો પણ પેલા તમે જલેબી વેચી મફતમાં, તો હવે એમ વેચાતી જલેબી થોડા લેવી. પણ પેલા તમને મફતમાં જલેબી આપી, તો હવે તમારે વેચાતી જલેબી લેવી જોવે. ના રે ના હો, એમ કઈ અમારા પૈસાની જલેબી ન ખાવી. હે યા હવે હું કરશું? એ ઓરા આવો.
એ આપણે ઈવડાને એમ કહેવી આપણે બધા ભેગા બેસીને જલેબી ખાવી એમ કરીને ઈવડાની પહેલી જલેબી લઈને ભાગી જવી. આ એમ તા ઓલા તું કે એમ કરવી ભલા મારા ખોટ જાતી તો પણ એટલે તો હું કહું છું પેલા કેટલી બધી જલેબી વેચી તો એટલી જલેબી હાટું હું વેચવા જાવું. તે હારું દીધું હું બકુલભાઈ આપણે એક કામ કરવી ઈ જલેબી આમાં નાખી દો આપણે બધા ભેગા બેસીને જલેબી ખાવી તો અમને ક્યાં વાંધો છે. હાલો આરે ભેગા બેહીને જલેબી ખાવી તો ક્યાં વાંધો હશે. ભાગો બકુલભાઈ. ઉભા રહ્યો થોડીક જલેબી તો દેતા જાવ. ભલે ને વયા ગયા હું હમણાં પાછી જલેબી લઈ આવું. બાપા સાનો માનો દે હવે જલેબી નથી લાવી.